રાજકોટની જેતપુર નગરપાલિકામાં ભાજપમાં ફરી જૂથવાદ। પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તની તૈયાર। બહુમતી સમિતિના ચેરમેન સહિત સભ્યો બળવાના મૂડમાં છે। નગરપાલિકા પ્રમુખ અમુક સભ્યોના કામ ન કરતા હોવાની ફરિયાદ। ડાઇંગ એસોસિએશન પ્રમુખ જયંતિભાઈ રામોલિયાને રજૂઆત કરી। જયંતિભાઈએ એમએલએ જયેશ રાદડિયા સાથે બેઠક કરાવવાનું આશ્વાસન આપ્યું। અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, રાજકોટની જેતપુર નગરપાલિકામાં ભાજપમાં ફરી જૂથવાદ સામે આવ્યો। ધ્રુવિશા, નગરપાલિકાની ચૂંટણીની શરૂઆત થઈ ત્યારથી જ આ નગરપાલિકા છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। કારણ કે જે રીતના ટિકિટ આપવાને લઈને જે વાટાઘાટો થઈ હતી તેમાં પણ વિવાદ થયો હતો। પાલિકાના પ્રમુખ પણ નિમાઈ ગયા છે ને હવે પાલિકા પ્રમુખ સામે ભાજપનું જ એક જૂથ છે તે મેદાનમાં ઉતર્યું છે। પાલિકાના પ્રમુખ મીનાબેન છે તે અમુક લોકોના જ કામ કરતા હોવાનું જે આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। બહુમતીના ચેરમેન જે તેમના સહિતના જે ટેકેદારો છે તેમને આ રજૂઆત છે તે કરવામાં આવી છે। જેતપુર ડાઇંગ ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ છે તેની સાથે આ બેઠક પણ થઈ છે ને તેમાં કહેવામાં આવ્યું છે કે જો અમારા કામો નથી થતા તો તેને લઈને અમે અવિશ્વાસની દરખાસ્ત મૂકવા માટેની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે। જો કે આખો મામલો છે તે ધારાસભ્ય જયેશ રાદડિયા સુધી પહોંચ્યો છે ને જયેશ રાદડિયાએ હાલ એક પણ પ્રકારનું પગલું ન ભરવા માટેની સૂચના આપ્યા હોવાની વિગત સામે આવી છે। એટલે આગામી સમયમાં જયેશ રાદડિયા અને જે નારાજ સભ્યો છે તેની વચ્ચે બેઠક થાય તેવી શક્યતાઓ છે ને આ બેઠક બાદ કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે તે જોવાનું રહ્યું છે। ફરીથી એક વખત જયેશ રાદડિયાના ખંભા ઉપર આ સભ્યો છે તેનો મામલો પહોંચ્યો છે। કારણ કે ઘીના ઠામમાં ઘી પડશે કે પછી જે પાલિકા પ્રમુખને દૂર કરવાની વાત થશે। કારણ કે 2 મહિના જ હજી થયા છે કે જેતપુર નગરપાલિકાના પ્રમુખને પ્રમુખ સ્થાને બેસાડવામાં આવ્યા છે અને 2 માસની અંદર જ આ પ્રકારના વિવાદ શરૂ થતાં જ અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। કારણ કે અનેક વિસ્તારોની અંદર જે સભ્યો છે તે પોતાના કામો લઈને જતા હોય છે પાલિકા પ્રમુખ પાસે, પરંતુ પાલિકા પ્રમુખ માત્ર આના આશ્વાસનો જ આપે છે પરંતુ કામની કોઈ પણ કામગીરી થતી નથી ને તેને લઈને જે અલગ અલગ વોર્ડના સભ્યો છે તેમાં નારાજગી જોવા મળી છે ને તેને લઈને જેતપુર નગરપાલિકાની અંદર ફરીથી જૂથવાદ છે તે સામે આવ્યો છે। હવે સૌથી મોટો સવાલ છે કે જયેશ રાદડિયા છે ત્યાં તમામ સભ્યોને મનાવવા માટે સક્ષમ રહેશે કે પછી પાલિકા પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત જોવા મળશે તે આગામી સમય જ બતાવશે। હવે જયેશ રાદડિયા સાથેની બેઠક બાદ આખો મામલો છે તેમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ધ્રુવિશા। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।